જી સર। આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા મહેરબાન આઈજી સાહેબ તેમજ મહેરબાન એસપી સાહેબની સૂચનાથી બારડોલી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં કોમ્બિંગમાં જે જગ્યાએ વધારે શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુના દાખલ થાય છે તે જગ્યા સિલેક્ટ કરવામાં આવેલ છે, જેમાં બગુમરા છે, જોડવા છે, કારેલી છે, દાસ્તાન છે અને મેગા પ્લાઝા આ જગ્યાએ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ। જે કોમ્બિંગમાં ખાસ તો જે મકાન માલિક છે જે ભાડે આપે છે અને તેમની જાણ પોલીસ સ્ટેશન કરતા નથી, ભાડા કરાર કરતા નથી, તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ તમામના મકાન ચેક કરી જો તેમાં કાંઈ સંદિગ્ધ વસ્તુ મળે તો તે બાબતે કાયદેસર કાર્યવાહી કરવા માટે કોમ્બિંગનું આયોજન કરેલ છે અને જે વાહનમાં સંદિગ્ધતા દેખાય તો તેમને ઈ ચલણ અને VOCની કામગીરી કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે માણસો અહીંયા રહે છે તેમને એકઠા કરી અને ડિજિટલ અરેસ્ટ, સાયબર ફ્રોડ બાબતે માહિતગાર કરવામાં આવેલ છે, તેમજ ભાડા કરાર કઈ રીતે કરવું સિટીઝન પોર્ટલમાં તે બાબતે પણ સમજ કરવામાં આવેલ છે। સાહેબ, કોમ્બિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ હાથમાં આવ્યું છે? હા, કોમ્બિંગ દરમિયાન ઘણી ભાડુઆતો જે ભાડે આપેલ છે અને પોલીસ સ્ટેશન જાણ નથી કરેલ એમના વિરુદ્ધ કાર્યવાહી હાલમાં પણ ચાલુ છે। સાહેબ, વાહન ડિટેન પણ હતું, કોઈ વાહન કેટલાક ડિટેન કર્યા છે? વાહન અંદાજે 20 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે। પોલીસ કર્મીઓ સર કેટલા સ્ટાફનો? ટોટલ 40 પોલીસ કર્મીઓનો આ કોમ્બિંગમાં ઉપયોગ કરવામાં આવેલ છે। સાહેબ, સદર કાર્યવાહી કઈ રીતના ચાલુ છે? સદર કાર્યવાહી જે ખાસ તો ભાડુઆત અને રિલેટેડ કોમ્બિંગ ચાલુ કરવામાં આવેલ છે।